નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વિદેશ મંત્રી ગુજરાતમાં વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ। ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। તેઓ નર્મદા જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। તેઓ વડોદરા એરપોર્ટ પર આવ્યા હતા, જ્યાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે તેમનું સ્વાગત કર્યું હતું। વડોદરા એરપોર્ટથી વિદેશ મંત્રી કેવડિયા જવા રવાના થયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં વાયરલ દર્દીઓની સંખ્યામાં જોરદાર વધારો થયો છે। છેલ્લા 15 દિવસમાં જ તાવના 6,475 કેસ નોંધાયા છે। શરદી ઉધરસના 450થી વધુ કેસ મળ્યા છે। છેલ્લા એક માસમાં તાવના 13,056 કેસ મળી આવ્યા છે, જે ગયા મહિને 9,000ની આસપાસ હતા। ભાવનગરની સરટી હોસ્પિટલમાં દરરોજના 1500થી વધુ વિવિધ દર્દીઓ આવી રહ્યા છે। આજુબાજુના જિલ્લામાંથી દર્દીઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજું વિશ્વયુદ્ધ અનિવાર્ય છે। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ચેતવણી આપી છે કે જો રશિયા તેમની સાથે રહેલા કોઈ પણ નાટો દેશ ઉપર હુમલો કરે તો ત્રીજું વિશ્વયુદ્ધ અનિવાર્ય છે। જર્મન સમાચાર એજન્સી સાથે વાત કરતાં તેમણે કહ્યું છે કે તેઓ નાખુશ છે કે જ્યારે રશિયાએ પ્રથમ વખત યુક્રેન ઉપર આક્રમણ કર્યું હતું, ત્યારે જર્મની સહિત યુરોપિયન દેશોમાંથી કોઈ પણ અમારી સાથે ઊભું ન હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।